શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे ग्राता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने जाजा करीन जय श्री वल्लभना प्रागट्यने खूब खूब बधाय, खूब खूब बधाय, खूब खूब बधाय. વલ્લભના પ્રાગટ્યના દિવસોની અંદર ઉમંગને કેવું નહીં પડે. લગ્ન હોય તો આપણે એમ કહીએ અમારે કંકોત્રી લખવાની છે, અમારે હોલનું નક્કી કરવાનું છે, અમારે મેનુ નક્કી કરવાનું. વલ્લભના પ્રાગટ્યનું અંદરથી જ બધું આવે છે. આપણે કાંઈ નથી કરવું પડતું, કરે છે એ બધું. અને એક જાતનો ઉમંગ. આજે કાલે વગર ઓલાએ વૈષ્ણવ આવ્યા, ખૂબ આનંદ થયો. નહીંતર હમણાં અઠવાડિયાથી તબિયત સારી નહોતી રહેતી, બહુ જ ખરાબ. તો મનમાં એવું થતું હતું કાંઈક મેં એવા અપરાધ કર્યા છે કે મારે સેવામાં ખાલી હું ક્રિયા કરું છું. પણ કાલે બધા વૈષ્ણવ ઓચિંતાના આવ્યા રેખો, તો મને એમ થયું કે મારા પ્રભુએ અપરાધ તો હું કરું જ છું, પણ ક્ષમા કરી દીધા. વધે તો આપણે આપણા ઠાકોરજી યારે ગાતા હોઈએ. લગ્ન હોય ને ત્યારે આમ નક્કી થાય ત્યારથી આપણે ઘરમાં ગાવા માંડીએ. પણ પછી કંકોત્રી લખાય ને એટલે તે દિવસથી અમારા સૌરાષ્ટ્રમાં તો 10 વાનાના ને 7 વાનાના ને એટલે 3 દિવસના ને બધું ઘરમાં તમે જોતો વડી ને પાપડ ને આમ ઘરમાં એવું માહોલ હોય. હવે બધું પૈસાથી થઈ ગયું છે. તો આ વલ્લભના પ્રાગટ્યમાં કાલે ઓલા વૈષ્ણવે કીધું એ કે પેલા ઈલાબેન હું ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો વલ્લભના પ્રાગટ્યમાં એટલી સામગ્રી એકલી કરતી, પ્લેટફોર્મ પર ચડી જાઓ. હવે એ કે 2-3 વર્ષથી તબિયત અનુકૂળ નહીં, ઉંમર અનુકૂળ નહીં. હવે રોજ સવારે વિચાર કરું કે આજે તો કશું જ થતું નથી. તો કાલ રોવા માંડ્યા. મેં તો એવું નહીં વિચારવાનું. આપણા છોકરાઓ નાના હોય, કોલેજ જતા હોય ત્યારે આપણે એના માટે કેવું કરતા હોઈએ. હવે આપણી ઉંમર થાય તો હવે આપણે એના હાથ પકડીને લઈ જાય કે એ આપણો હાથ પકડીને લઈ જાય. અત્યારે મને ઠીક નથી તો અઠવાડિયા 10થી આકાશ હોય, તમે હો, તૃપ્તિ હો કે આરાધ્ય સગુન, તો પછી હું એમ કહું ના હું તારો હાથ પકડ. ઠાકોરજી એવું નથી કહેતા. ઠાકોરજી કહે છે બસ તને ક્યારેય આ ઘરમાંથી મને બીજું પધરાવવાનું મન થાય છે, તને ગ્વાલ મંડળીમાં પધરાવવાનું મન થાય છે, તો એ સમજી લેવાનું કે તમે જેમ કરો છો ને એમ ઠાકોરજીને મંજૂર છે. અને તમે કરો છો ના મારા વાલા ના. વલ્લભપુરના પ્રતાપની એક નાની વાત યાદ આવી કે સ્વવંશે સ્થાપિતા સે સ્વવહાત્મય સ્મયાપહ પતિવતા પતિ પારલૌકિક દાન કરતો. સ્વવંશ આપણે કાલે જોયું કે પંઢરપુર આવ્યા વલ્લભ પધાર્યા, બ્રહ્મચર્ય પાડવું હતું, વિવાહ નહોતા કરવા. કાલે આપણે અનુસંધાન જોયું સેવાકૃતિ ગૃહ રાજ્ઞા બાધનમ વા. ઠાકોરજીએ કહી દીધું નહીં વલ્લભ. તો આજની તારીખ સુધી બધા બાળકો બ્રહ્મ સંબંધ આપી અને ઠાકોરજી પુષ્ટ કરાવે છે. હવે એક વૈષ્ણવ છે
એના સાસુને ઠાકોરજી પુષ્ટ કરાવવા. પણ આ બેન કે હું પાડીશ નહીં, તમને ઠીક નહીં હોય તો હું જારી જઈ નહીં ભરું, હું જોબમાંથી ક્યારેય રજા નહીં લઉં. તો ઓલા બાએ એવું કીધું, એ કે બેટા દૂધ મિશ્રીના કરાવું તો તું સવા 10 મિનિટ તો કાઢે ને, કે તમને હાચવીએ છીએ ઓછું જ, તો પછી આ લપ લાવો છો. જો વલ્લભપુરનો પ્રતાપ. એટલે બા બિચાર, જો માણસને ઉંમર થાય ને, તબિયત સારી ન રહે, ઘરમાં પછી આપણું કશું ચાલે નહીં. કરોડો રૂપિયા હોય, એના છોકરાઓ હવે કીધું પપ્પા નથી તો મકાન અમારા નામે કરી દે ને તું એકલી રહે ને અમે જુદા રહીએ. આને બિચારાએ ધીમે ધીમે કરતાં બધું એના નામે કરી દીધું. હવે વળી થોડાક દી થાય ને એટલે દીકરાને કહે, ભાઈ હવે મારી ઉંમર થઈ છે, હવે ગમે ત્યારે હું લીલામ જઈશ, મિશ્રી ભોગને ઠાકોરજી કરાવું. એટલે હજી દીકરો બોલે ને એની પહેલાં બહુ બોલે, તમે ઠાકોરજી નહીં પધરાવો તો તમે મરશો નહીં, તમે જીવવાના જ. કે બેટા મારો હાથ પકડીને લઈ જાય. એ કે અત્યાર સુધી બધા એમ કહે છે હાથ પકડીને લઈ ગયા, અમે તો કોઈનું જોયું નહીં ને સાંભળ્યું નહીં, હાથ પકડીને લઈ ગયા. હવે બા સમજી ગયા કે હવે આ ઘરમાં કોઈ ચર્ચા થાય નહીં. સવાર સાંજ 2 ટાઈમ થાળી આપે, એના રૂમમાં પ્રસાદ લઈ લે. હવે એના ગુરુદેવ દૂર બિરાજતા હતા, એટલે છેલ્લે દીકરાને કહ્યું કે મારે ગુરુદેવને દંડવત કરવા જવું, તારે કોઈને લઈને જવું હોય જા, અમારી પાસે ટાઈમ નથી. એટલે એનો પાડોશીનો છોકરો હતો ભગવતી, 8 યામની સેવા. એણે પૂછ્યું, રણજીત તને અનુકૂળ છે? એ કે બા અનુકૂળ ન કહેવાય, અમારું ઘર એ જ છે, આપનું ઘર એ છે, હું તમને ગાડીમાં લઈ જઈશ. તો એની વાઈફ કે બા વહેલા નીકળશું પહોંચીને, એટલે અમારે એને છોકરાની સન્મુખ થવાય. માજી કે ક્યાં મારા, અને ક્યાં આ 1 મિનિટ, એક જ વાત બોલે, પ્રભુ ઈચ્છા બધી હશે. ત્યાં ગયા, ગુરુદેવ બહુ રાજી થયા. લક્ષ્મીબેન ઘણા વર્ષે આવ્યા, આંખમાંથી અશ્રુની ધારા, ચરણ સ્પર્શ કરતાં કરતાં તો ચરણ ધોવાઈ ગયા. ગુરુદેવ તો અંતર્યામી છે. આજની તારીખમાં પણ પોતાના ગળામાં એક નાની ચેન હતી, ધરી દીધી કે જીરાજ મને ખબર નથી હવે અવાશે કે નહીં, બેસો. શ્રીઅંગ તબિયત સારી, આપની કૃપા છે. ગુરુદેવે વગર ઓલા માજીએ કીધે, સાંભળ લક્ષ્મીબેન, તારે ઠાકોરજી પધરાવવાની બહુ ઈચ્છા છે ને, અને બારે મેઘ ખાંકા થયા, તો પધરાવીને લઈ જા. કોઈ કાંઈ કહે તો તું વલ્લભનું સ્મરણ કરાવજે, સાક્ષાત વલ્લભ. એટલે ઓલા રણછોડે કીધું, રણજીતે, જેરાજ એ લોકો નહીં કરે ને નહીં કરવા દે. એ કે હુ ઇઝ ધે, બાને લઈ પધરાવા છે,
પછી કે આવું થયું છે, બધી મિલકત આમને આપી દીધી ને આમને તેમને. બાચાડા બાઈ એટલું કીધું એ કે જે મને આટલું બધું આપી દીધું છે ને એમાં દર મહિને 25,000 મળે ને તો એ મારું ને મારા ઠાકોરજીનું બધું થઈ જશે, તું ચિંતા કરમાં. વલ્લભ કુળ હવે માજીદ કેવા બીએ, જેવા એ લોકો ઘરેથી નીકળ્યા રણજીત સાથે એવા જ એના દીકરાઓ નવી ગાડી લીધી હતી. એટલે બે રાજી થયા. રજ્જુ એના બંને કે ભલું થયું ભાંગી જજ્જાળ, નિરાંતે બચશું શ્રી ગોપાલ. હવે આ તો આવવાના નથી હાંજ સુધી, ગુરુદેવ કરીને નીકળે જ. આપણે ગાડી લઈને સીધું ફાર્મ હાઉસ પર એન્જોય કરવા જઈએ. ફાર્મ હાઉસ એ બાનું. ફાર્મ હાઉસ પર જતા હતા અને રસ્તામાં ટ્રક આવ્યા. નવી ગાડી, ફૂલ પેટ્રોલ. ખાલી એક જ વાક્ય દીકરો બોલ્યો, બા ભેગા હોત તો આવું ના થાત. સંસ્કાર દીકરા ના જ હતા, દુસંગ આનો લાગ્યો હતો કારણ કે એ અન્ય માર્ગી હતી. એ વાક્યમાં એની ગાડી ટ્રકથી આમ આ વાળ જેટલી આમ થઈ ગઈ. જેટલાએ જોયું, હજારો માણસો દોડતા. ચમત્કાર છે, આવું બને જ નહીં. અમે જોયું તો અમે સમજી ગયા કે આમાં ગાડી આમ થઈ જશે. હજી અમારું મન માનવા તૈયાર ના. હવે ગાડી વાળી, બધાએ લીલું નાળિયેર પીવડાવ્યું. એટલે એની વહુ બોલી, હું મંદિર નહીં આવું તારે ભેગી, તારે જવું જ છે. જો આપણે મેરેજ કર્યા ત્યારે આપણે બે શરત કરી હતી, તું તારો ધર્મ પાળીશ, હું મારો ધર્મ પાળીશ. અમારા ધર્મમાં માતા મંદિર કે કાંઈ હોય નહીં. એટલે કે કૃષ્ણ તો બધાને ગમે, મારે કોઈને ગમાડવા ન રહે. આ તો ગયો ગાડી લઈને, આ બહાર ઊભી રહી. ઘરે આવ્યા તો બા ધ્રુજતા હતા કે હમણાં મને આમ કરશે ને આમ કરશે ને આમ કરશે. બાને જોયા, ચરણારવિંદ પકડી લીધા. કોણે? દીકરાએ. આંસુથી ભરાઈ ગયા ચરણ. ભાઈ શું થયું? ઓલા હાથમાં ઝાંપીજી હતા એટલે બીક લાગી. બા તમે ઠાકોરજી પધરાવ્યા? ભાઈ ગુરુદેવ પધરાય. એ બા તમે બહુ સારું કર્યું. બા તમારા કરોડો જન્મની તમન્ના પૂરી થઈ. બા આજે મારી જિંદગી સફળ થઈ. આજે મેં એક જગ્યાએ સુવાક્ય વાંચ્યું હતું, ગાડી લેવા જતો હતો ત્યારે ત્યાં કે દરેક ઘરમાં એક પુણ્યશાળી આત્મા હોય અને આત્મા હોય ત્યાં સુધી એણે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી વિદુરજી હતા ભારતમાં, મહાભારતમાં,